નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ઇંગ્લિશ જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેની અંદર જોઈએ। એકમ છે ચોથું, જે બીજા સેમેસ્ટરની અંદર આવે છે, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો તેમાં પહેલી એક્ટિવિટી છે, કાવ્ય વાંચો અને ચિત્ર નીચે આપેલા ક્રિયાસૂચક શબ્દનો ઉપયોગ કરી કાવ્ય રચવાનું છે। તો ક્રિયાસૂચક શબ્દ છે રનિંગ છે વિદ્યાર્થી મિત્રો। તો આના ઉપરથી અહીંયા કાવ્ય બનાવેલું છે કે ભાઈ રનિંગ ઇન ધ મોર્નિંગ, રનિંગ ઇન ટુ નૂન ટાઈમ, રનિંગ વેન ધ સન ગોઝ ડાઉન। આ રીતે અહીંયા કાવ્ય બનાવેલું છે। તે જ રીતે અહીંયા એક લેડીઝ છે એ કુકિંગ કરી રહી છે, તો કુકિંગ ઉપરથી બનાવવાનું છે। તો કુકિંગ ઇન ધ મોર્નિંગ, કુકિંગ ઇન ધ નૂન ટાઈમ, અને કુકિંગ વેન ધ સન ગોઝ ડાઉન। આ રીતે અહીંયા કાવ્ય બનાવી શકાય। વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલું જ હશે, ચેક કરી લેજો, ક્યાંય ભૂલ હોય તો તે સુધારી લેવી તમારે। ત્યાર પછી આગળ છે 2 નંબર, 3 નંબર અને 4 નંબર, તેને પણ જોઈએ। તો કે અહીંયા છે સ્કીપિંગ, એટલે કે દોરડા કૂદવા, તો તેનું બનશે સ્કીપિંગ ઇન ધ મોર્નિંગ, સ્કીપિંગ ઇન ધ નૂન ટાઈમ, અને સ્કીપિંગ વેન ધ સન ગોઝ ડાઉન। ત્યાર પછી 3 નંબરે છે નોકિંગ, એટલે દરવાજો ખટખટાવવો। તો એમાં નોકિંગ ઇન ધ મોર્નિંગ, નોકિંગ ઇન ટુ નૂન ટાઈમ, નોકિંગ વેન ધ સન ગોઝ ડાઉન આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 4 નંબરે આવે છે વોશિંગ, કપડાં ધોવા। એક અહીંયા લેડીઝ છે તે કપડાં ધોઈ રહી છે, તો વોશિંગનું બનશે તો કે વોશિંગ ઇન ધ મોર્નિંગ, વોશિંગ ઇન ધ નૂન ટાઈમ, અને વોશિંગ વેન ધ સન ગોઝ ડાઉન આવશે। ત્યાર પછી આગળનું છે ભાઈ એક્ટિવિટી 2 છે, ઉદાહરણ જુઓ અને ચિત્રને આધારે જવાબ લખવાના છે। તો ઉદાહરણમાં અહીંયા એક ચિત્ર છે, તે પરથી વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ સ્લીપિંગ, અહીંયા સૂઈ રહ્યો છે। વોટ ઇઝ સી ડુઈંગ, તો આ શું કરી રહી છે, તો સી ઇઝ ઇટિંગ। ત્યાર પછી છે આ ચિત્ર ઉપરથી, તો તેમાં છે વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ જમ્પિંગ, તે કૂદી રહ્યો છે। ત્યાર પછી છે અહીંયા તોડવાનું કંઈક કામ ચાલી રહ્યું છે। વોટ ઇઝ સી ડુઈંગ, તો સી ઇઝ સ્પીકિંગ, તો તે ચૂંટી રહી છે। ત્યાર પછી છે વોટ ઇઝ સી ડુઈંગ, તો સી ઇઝ સ્કીપિંગ। ત્યાર પછી છે વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ બાથિંગ, તે નાહી રહ્યો છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 3 નંબરની એક્ટિવિટી આવે છે, વાક્ય વાંચો અને વાક્યનો યોગ્ય ચિત્ર સામે લખવાના છે। તો અહીંયા 8 વાક્યો આપેલા છે, 1 2 3 4 5 6 7 ને 8, તો 8 જે ચિત્રમાં લાગુ પડતું હોય તેની સામે લખવાના છે। તો અહીંયા એક આ ચિત્ર આપવામાં આવ્યું છે, તો તેની સામે ક્યાં વાક્યો આવશે તે પણ જોઈ લઈએ આપણે। તો તેમાં છે લુક, સી ઇઝ પૂજાઝ મધર, બીજું છે પૂજાઝ બ્રધર ઇઝ ફ્રાયરિંગ ક્રેકર્સ, પૂજા ઇઝ મેકિંગ રંગોલી, અને ઇટ ઇઝ વિન્ટર, આ શિયાળો છે। ત્યાર પછી બીજું ચિત્ર છે આપણે રંગોથી રમી રહ્યા હોય તેવું। તો પૂજા ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ, પૂજાઝ ફ્રેન્ડ આર ઓલ્સો કલરિંગ હર, ધે આર એન્જોઈંગ ધ હોલી, ઇટ ઇઝ સમર, આ ઉનાળાનું ચિત્ર છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 4 નંબરની એક્ટિવિટી છે, ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો કેના, ઈવા, એક સ્કીપિંગ કરી રહી છે, એક રીડિંગ કરી રહી છે, પછી કેરન, મોહિની, પાયલ અને પૂજા, દીક્ષા અને સીમા,
તો આના ઉપરથી આપણે પહેલું જ છે હુ ઇઝ સ્કીપિંગ, તો કેના ઇઝ સ્કીપિંગ અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી છે હુ ઇઝ વોશિંગ ક્લોથ, તો મોહિની આવશે, મોહિની ઇઝ વોશિંગ ક્લોથ. હુ ઇઝ કુકિંગ, તો પાયલ ઇઝ કુકિંગ. અને ત્રીજું છે હુ ઇઝ રાઇટિંગ ધ લેટર, સીમા ઇઝ રાઇટિંગ લેટર. ત્યાર પછી છે 5 નંબરની એક્ટિવિટી, ચિત્ર જોવો, યોગ્ય જોડકા જોડી અને લખવાના છે. તો અહીંયા સોનું, રીનું, રૂબી ઘણા બધા બાળકો છે તે કંઈક ને કંઈક કરી રહ્યા છે તેવું બતાવવામાં આવી રહ્યું છે આ ચિત્રમાં. તો તેમાં જોડકા જોડવાના છે. તો આરિફ છે તો તેની સામે પહેલા સામે ત્રીજું આવશે. આરિફાબેન છે એ ઇઝ વોશિંગ ક્લોથ આવશે. બીજું છે રાજ, તો રાજની સામે ઇઝ બાથિંગ આવશે. ત્રીજામાં આવશે સત્યમભાઈ એન્ડ શ્રેયાબેન, તો એમાં આવશે આર રીડિંગ આવશે. ચોથું છે આરિફ, તો આરિફની અંદર 2 નંબરનું ઇઝ ફ્લાઇંગ કાઇટ. અને 5 નંબરે નેહાબેન, તો ઇઝ ક્લિનિંગ ધ હોમ. તો આને આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જગ્યા છે તેમાં લખવાના છે, તે પણ ચાલો જોઈ લઈએ આપણે. આરિફભાઈ ઇઝ વોશિંગ ક્લોથ, રાજ ઇઝ બાથિંગ, સત્યમભાઈ એન્ડ શ્રેયાબેન આર રીડિંગ, અને આરિફ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, અને નેહાબેન ઇઝ ક્લિનિંગ ધ હોમ આવશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો 6 નંબરની એક્ટિવિટી આવે છે, વાક્ય વાંચો અને હેન્ડને સ્થાને લેગ મૂકી ફરીથી વાક્ય બનાવવાનું છે. તો પુટ યોર રાઇટ હેન્ડ, તો અહીંયા આપણે પુટ યોર રાઇટ લેગ વાક્ય બનશે. તે જ રીતે પુટ યોર રાઇટ હેન્ડ આઉટ, તો અહીંયા પુટ યોર રાઇટ લેગ આઉટ, એ રીતે આપણે વાક્યો બનાવવાના છે. તો અહીંયા મેં બનાવેલા છે, તમે પણ બનાવેલા જ હશે, ચેક કરી લેજો. જ્યાં હેન્ડ છે તેની જગ્યાએ તમારે લેગ રાખવાનું છે. ચાલો ત્યાર પછી 7 નંબરની એક્ટિવિટી છે, બોક્સમાં આપેલા વાક્યોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે. તો અહીંયા 3 વાક્ય છે. સોનુ ગીવ મી યોર નોટબુક, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, અને ઓકે સિટ ડાઉન પ્લીઝ. તો અહીંયા એક ફકરો છે તેને આપણે પૂર્ણ કરીએ. ટીચર સેઝ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ ટીચર, ટીચર સેઝ સોનુ ગીવ મી યોર નોટબુક, અને સોનુ સેઝ હિયર ઇટ ઇઝ, અને ટીચર સેઝ ઓકે સિટ ડાઉન પ્લીઝ. આ રીતે અહીંયા આ વાક્યો પૂર્ણ કરી શકાશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 8 નંબરનો એક્ટિવિટી આવે છે, ફકરો વાંચો, કવર અને લેમન્ડાને બનાવવાની સૂચનાઓ ભેગી થઈ ગઈ છે, તો અલગ પાડી નીચેના કોષ્ટકમાં લખવાની છે. તો અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો કવર અને લેમન્ડે છે, તો તેની જે સૂચનાઓ ભેગી થઈ ગઈ છે આ ફકરામાં તેને નોખી પાડવાની છે. તો આ રીતે અહીંયા આપણે પાડી શકાય. કવરમાં ધ ટેક એ સ્ક્વેર સ્પેસ ઓફ પેપર, ફોલ્ડ ઓલ ધ 4 કોર્નર ટુ મેક ફોલ્ડ્સ, ફોલ્ડ 2 commas and paste when with a little glue. આ રીતે અહીંયા આપણે 5 વાક્યો છે તેને એ જ રીતે લેમન્ડાનું છે, ટેક એ ગ્લાસ ઓફ વોટર એન્ડ 1 સ્પૂન ઓફ ધ સુગર ઇન ઇટ, લેમન ઇટ, શેક ઇટ વેલ, એ રીતે કરી શકાશે. 9 નંબરે છે ફકરો વાંચો, વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ વાંચેલો જ હશે ફકરો, તો આપણે જવાબ જોઈએ. પ્રશ્ન પહેલો, પ્રિયાઝ ડ્રેસ ઇઝ રેડ આવશે, એ આવશે. બીજું છે હુ ઇઝ ગિવિંગ ફ્રૂટ્સ ઓફ ધ પ્રિયા, ધ ડાયટિશિયન. ત્રીજું છે વોટ ઇઝ પ્રિયા પ્રેક્ટિસિંગ, તો ડાયગ્નોસિસ, બી આવશે. ચોથાની અંદર બી આવશે, નો ધેર ઇઝન્ટ. ત્યાર પછી આગળ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ એકમ પૂર્ણ થાય છે.
જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ 5ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી તમે મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આગળના એકમની અંદર. આવજો.